હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ આ જીકેની જમાવટના 845 નંબરના એપિસોડની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે જેપીએસસી ક્લાસ 1 ટુ એસટીઆઈ પીએસઆઈ કોન્સ્ટેબલ સ્પેશિયલ જીકેની જમાવટ, કે જેની અંદર આપણે જોવાના છે ભારતના મુખ્ય સ્થળોના ભૌગોલિક નામ છે એ આપણે જોવાના છે સરસ મજાના માઇન્ડ મેપ સાથે, કે જેનાથી છે તમને મેપ દ્વારા, નકશા દ્વારા જો તમને અભ્યાસ કરો તો એક જાણવાની અંદર છે તમને સરળતા રહી જાય છે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આવે છે ભારતનું માન્ચેસ્ટર. તો કે ભાઈ ભારતનું માન્ચેસ્ટર છે ભૌગોલિક ઉપનામ કોને આપવામાં આવ્યું છે? તો ભાઈ ભારતનું માન્ચેસ્ટર છે ભૌગોલિક ઉપનામ, જો અહીંયા આપણું સરસ મજાનું ગરવી ગુજરાત છે એમની અંદર આવેલું અમદાવાદ છે, એમને ભારતનું માન્ચેસ્ટર છે કહેવામાં આવે છે. સમજાય છે? ત્યારબાદ તમને એમ પૂછે કે ભાઈ ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કયું? ચાલો જવાબ આપી દેજો. પછી એમ પૂછે કે ભાઈ દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર કયું? ચાલો આ તમારે જવાબ છે કોમેન્ટ કરીને કહેવાનો છે કે ભાઈ આ છે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવે છે અને દક્ષિણ ભારતનું માન્ચેસ્ટર છે કોને કહેવામાં આવે છે. બરાબર? કારણ કે આ ત્રણેય જગ્યા એવી છે કે ત્યાં છે માન્ચેસ્ટરનું જેવું છે એ કાપડ ઉદ્યોગ છે વિકસેલો છે, એટલા માટે થઈને આને માન્ચેસ્ટર છે એવી ઉપાધિ આપવામાં આવી છે. તો આ બે છે કોમેન્ટ કરી દેજો ભાઈ. ત્યારબાદ છે મસાલાનો બગીચો. મસાલાનો બગીચો કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા તમને દેખાય છે નાનકડું એવું અહીંયા દરિયાકાંઠે સરસ મજાનું આવેલું મસાલાનો બગીચો છે કોને કહેવામાં આવે છે? તો કે કેરળ રાજ્ય છે એમને કહેવામાં આવે છે. મસાલાનો બગીચો કોને કહેવામાં આવે છે? કેરળ રાજ્ય છે એને કહેવામાં આવે છે, કારણ અહીંયા ભરપૂર માત્રાની અંદર છે એ વસ્તુ રહેલું છે. બરાબર? અને એમની રાજધાની છે કઈ છે? કોચ્ચી. ક્લિયર છે? ચાલો આગળ વધીશું વિદ્યાર્થી મિત્રો. ઇલેક્ટ્રોનિક નગર છે એ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો ઇલેક્ટ્રોનિક નગર. ચાલો કેરળ તિરુવનંતપુરમ, આમ તો પાછું છે કોચી જ આવશે. બરાબર? કોચી છે તો એ મસ્ત મજાનું છે એ સ્થળ છે. બરાબર? બાકી એમ તિરુવનંતપુરમ છે એ આવશે. ચાલો ઇલેક્ટ્રોનિક નગર છે વિદ્યાર્થી મિત્રો, જો તમને અહીંયા દેખાય છે કર્ણાટક, આ દેખાય છે કર્ણાટક, આ કર્ણાટક રાજ્યની અંદર આવેલું છે બેંગલુરુ. બેંગલુરુ એને શું કહેવામાં આવે છે? તો કે ઇલેક્ટ્રોનિક નગર છે એ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રોનિક નગર કહેવામાં આવે છે. અને સાથોસાથ હજી એને એક નામ આપવામાં આવ્યું છે સિલિકોન વેલી. શું નામ આપવામાં આવ્યું છે? સિલિકોન વેલી છે એ નામ આપવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. સાથોસાથ એને આકાશનું શહેર પણ કહે છે. શું કહે છે? આકાશનું શહેર પણ એને કહેવામાં આવે છે. તમને ખ્યાલ હોય તો કે ભાઈ ઈસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એનું મથક પણ ક્યાં એવું છે? બેંગ્લોર ખાતે આવેલું છે. અમદાવાદ તમને કહેવાય ભાઈ અમદાવાદ છે, પણ એમની શાખા છે એ અમદાવાદ છે, બાકી મથક ક્યાં એવું છે? તો કે ઈસરોનું છે બેંગલુરુ ખાતે આવેલું છે. બેંગલુરુ ક્યાં એવું છે? કર્ણાટક ખાતે આવેલું છે. બરાબર? 1969ની અંદર ઈસરો છે એમની સરસ મજાની એવી સ્થાપના થઈ હતી. બરાબર? એના પ્રણેતા કોણ હતા? તો કે વિક્રમ સારાભાઈ છે એમના સ્થાપક હતા. ક્લિયર? તો આ વસ્તુ છે યાદ રાખવાની છે, પરીક્ષાની અંદર છે પૂછાવા લાયક છે. ઇલેક્ટ્રોનિક નગર કોને કહે છે? બેંગલુરુને કહે છે. પહેલા બેંગ્લોર નામ હતું ને હવે ચેન્જ થઈ ગયું બેંગલુરુ. સિલિકોન વેલી પણ આવી છે, આકાશનું શહેર પણ કહેવાય છે. બરાબર? અને સાથોસાથ છે એ ઈસરો પણ ત્યાં જ આવ્યું છે. ચાલો આગળ વધીશું. ત્યારબાદ છે ભારતનું પ્રવેશ દ્વાર, એટલે કે ભાઈ ભારત આવવું હોય તો ભાઈ પ્રવેશ કરવો પડે ને. પ્રવેશ દ્વાર છે એ ક્યાં છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતનું પ્રવેશ દ્વાર છે એ અહીંયા છે. એક રાજ્ય છે એનું નામ છે મહારાષ્ટ્ર. આ મહારાષ્ટ્રની અંદર આવેલું મુંબઈ, તો આ મુંબઈ છે એને ભારતનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. મુંબઈ છે એને ભારતનું પ્રવેશ દ્વાર કહેવામાં આવે છે. સાથોસાથ છે એમના અલગ અલગ નામ પણ આપ્યા છે કે ભાઈ 7 ટાપુઓનું શહેર. 7 ટાપુઓનું શહેર છે એને કહેવામાં આવ્યું છે. સપનાની નગરી કહેવામાં આવ્યું છે. સપનાની નગરી કહેવામાં આવ્યું છે.
ભારતનું હોલીવુડ આને કહેવામાં આવ્યું છે. ભારતનું હોલીવુડ છે એ અમને કહેવામાં આવ્યું છે. કોને કહેવામાં આવ્યું છે? તો કે મુંબઈ છે એને કહેવામાં આવ્યું છે. તો ભારતનું પ્રવેશ દ્વાર, 7 ટાપુઓનું શહેર, સપનાની નગરી અને ભારતનું હોલીવુડ કોને કહેવામાં આવે છે? તો કે મુંબઈને છે એ કહેવામાં આવે છે. ને મુંબઈ ક્યાં એવું છે? તો કે ભાઈ મહારાષ્ટ્ર ખાતે છે એ આવેલું છે. ક્લિયર? અને એમની રાજધાનીઓમાંની છે એક છે. ચાલો, ત્યારબાદ છે ઈશ્વરનું નિવાસ સ્થાન. ચલો, ભગવાન વસે છે, ઈશ્વરનું નિવાસ સ્થાન છે કઈ જગ્યાએ આવેલું છે? ચાલો કોમેન્ટ કરી દેજો ક્યાં એવું છે. ક્લિયર? તો ભાઈ જવાબ શું આવે છે? ઈશ્વરનું નિવાસ સ્થાન અહીંયા છે. એ સરસ મજાનું છે એક પ્રદેશ આવેલો છે ઉત્તર પ્રદેશ. એની અંદર આવેલું છે પ્રયાગરાજ. શું આવ્યું છે? પ્રયાગરાજ. આ પ્રયાગરાજ છે એને શું કહેવાય છે? તો કે ઈશ્વરનું નિવાસ સ્થાન છે કહેવામાં આવે છે. ઈશ્વરનું નિવાસ સ્થાન છે પ્રયાગરાજ કહેવામાં આવે છે. ને પ્રયાગરાજ ક્યાં એવું છે? યુપી, ઉત્તર પ્રદેશ છે કહેવામાં આવે છે. ઉત્તર પ્રદેશના છે હાલના મુખ્યમંત્રી કોણ છે? કોમેન્ટ કરી દેજો. ને હાલના રાજ્યપાલ તો એનાથી પણ ઉપયોગી છે પરીક્ષામાં પૂછવા માટે, તો એ પણ કોમેન્ટ કરી દેજો. ચલો, ત્યારબાદ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 5 નદીઓની જમીન, 5 નદીઓની જમીન. તો 5 નદીઓની જમીન છે એ બધાને યાદ હોય વિદ્યાર્થી મિત્રો. આ તો છે હવે ભૂલાય નહીં ક્યારેય. શું આવે છે અહીંયા? જો તમને દેખાય છે રાજ્ય છે એવું, પરોઠા, લસ્સી, આપણે શાક ખાઈએ છીએ એવું. તો કે પંજાબ. પંજ વત્તા આબ શું થાય છે? તો કે પંજાબ છે. શું છે? 5 નદીઓની જમીન છે, એમનો પ્રદેશ છે. કયો છે? તો કે પંજાબ. ત્યારબાદ પૂછાય છે ઓરેન્જ સિટી. ભાઈ ઓરેન્જ સિટી છે એ કોને કહેવાય છે? તો કે જો ઓરેન્જ સિટી છે વિદ્યાર્થી મિત્રો મહારાષ્ટ્રની અંદર આવેલું એક સિટી છે કે જેનું કહેવાય છે નાગપુર. આ નાગપુર છે એને કયું સિટી કહેવાય છે? તો કે ઓરેન્જ સિટી છે કહેવામાં આવે છે. કારણ કે અહીંયા સંતરા ને બધું ભરપૂર માત્રાની અંદર છે ઉત્પાદન થાય છે, તો એટલા માટે થઈને એને ઓરેન્જ સિટી છે કહેવામાં આવે છે. ચાલો, ત્યારબાદ આગળ વધીએ. 7 ટાપુઓનું નગર. તો હવે આ તો કોમેન્ટ કરી દો. હાલો ફટાફટ, મેં હમણાં જ શીખવાડ્યું હતું. 7 ટાપુઓનું નગર છે કોને કહેવાય? કોમેન્ટ કરી દો. ત્યારબાદ આવ્યું છે સોનાના મંદિરનું શહેર. તો જો સોનાના મંદિરનું શહેર છે જો વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે છે? તો કે આ તમને દેખાય છે અહીંયા પંજાબનો નકશો છે. આ પંજાબની અંદર આવેલું છે વિદ્યાર્થી મિત્રો અમૃતસર છે. ક્યાં આવેલું છે? અમૃતસર છે. અને આ અમૃતસરની અંદર છે આવેલું છે સુવર્ણ મંદિર. કયું આવેલું છે? સુવર્ણ મંદિર છે આવેલું છે કે જેને આપણે શું કહીએ છીએ? સોનાનું મંદિર કહીએ છીએ. બરાબર. પછી હજી એક નામ છે ઇંગ્લિશની અંદર, એને આપણે ગોલ્ડન ટેમ્પલ કહીએ છીએ. ગોલ્ડન ટેમ્પલ કહીએ છીએ. એ ક્યાં એવું છે? તો કે અમૃતસર ખાતે છે એ આવેલું છે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે થઈને અહીંયા છે એ કહેવામાં આવે છે. ને કયા ધર્મનું પવિત્ર સ્થળ છે? તો કે શીખ ધર્મ છે એનું પવિત્ર સ્થળ છે. ક્યાં આવેલું? તો કે પંજાબની અંદર આવેલું અમૃતસર છે, શીખ ધર્મનું છે પવિત્ર સ્થળ છે. ઓકે, ચાલો આગળ વધીએ. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? લાઈક કરી દેજો, બહુ મસ્ત મજાના છે. મેપ આધારિત તમને છે હું વસ્તુ કહેતો જાઉં છું. ચાલો, ત્યારબાદ આપણે આગળ વધીએ. મહેલોનું શહેર. ચાલો, મહેલોનું શહેર છે કોને કહેવામાં આવે છે? મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. તો મહેલોનું શહેર છે એ જો અહીંયા છે એ વિદ્યાર્થી મિત્રો એક રાજ્ય આવેલું છે. અહીંયા છે એ રાજ્ય આવેલું છે. આ રાજ્યને શું કહેવાય છે? તો કે પશ્ચિમ બંગાળ કહેવાય છે. કયું કહેવાય છે? પશ્ચિમ બંગાળ છે. એની અંદર આવેલું છે કોલકાતા. બરાબર છે. શું આવેલું છે? કોલકાતા છે આવેલું છે. તો આ કોલકાતા છે એને શું કહેવાય છે? તો કે મહેલોનું શહેર છે કહેવામાં આવે છે. કોલકાતાની અંદર છે એ મહેલ વધારે પ્રમાણમાં રહેલા છે, એટલા માટે અહીંયા મહેલોનું શહેર છે કોલકાતાને કહેવામાં આવે છે. બરાબર. ઈના ચાલ બે અબ ખેલા હવે કોલકાતા. હાલો બાબુ આગળ વધીએ. નવાબોનું શહેર. નવાબોનું શહેર છે કોને કહેવાય છે? કે ભાઈ ત્યાં નવાબો છે એ વસતા હોય, કે નવાબ છે એ વધારે રહેતા હોય. તો નવાબોનું શહેર છે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવે? તો કે ઉત્તર પ્રદેશની અંદર આવેલું છે એવું લખનઉ. ક્યાં આવે છે? લખનઉ. આ લખનઉ છે એ નવાબોનું શહેર છે એ કહેવામાં આવે છે. લખનઉ છે શું? તો કે ભાઈ ઉત્તર પ્રદેશ ખાતે આવેલું, ને નવાબોનું શહેર છે ઉત્તર પ્રદેશના લખનઉને કહેવામાં આવે છે. ત્યારબાદ છે ડાયમંડ હાર્બર.
આ ડાયમંડ હાર્બર છે વિદ્યાર્થી મિત્રો કોને કહેવામાં આવે છે કે ભાઈ હીરાનું છે મોટા પ્રમાણની અંદર જો આયાત કરવામાં આવતી હોય તો ડાયમંડ હાર્બર છે એ કોને કહેવામાં આવે છે તો કે ડાયમંડ હાર્બર છે એ કોલકાતાને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? કોલકાતાને છે એ કહેવામાં આવે છે. ડાયમંડ હાર્બર છે એને કહેવામાં આવે છે. ખાસ છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને સિરિયલનું ટેલીવુડ પણ એને કહેવામાં આવે. સાથોસાથ છે સરોવરોનું નગર. આ ભાઈ સરોવરોનું નગર છે કોને કહેવામાં આવે છે? ભાઈ સરોવરોનું નગર છે કોને કહેવામાં આવે છે? ફટાફટ છે એ કોમેન્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો કે ભાઈ સરોવર છે એનું નગર કોને કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જો તમને યાદ હોય તો કે ભાઈ સરોવર છે ક્યાં, તો કે ઊંચી જગ્યાએ છે રહેલા હોય તો ભાઈ એને શું કહેવાય? ચાલો મસ્ત મજાનું છે એ તમે કોમેન્ટ કરીને છે એ જણાવો ભાઈ સરોવરોનું નગર છે એ કોને કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો સરોવરોનું નગર છે એ જો અહીંયા તમને જમ્મુ કાશ્મીર દેખાય તો આ જમ્મુ કાશ્મીર છે ત્યાં આગળ આવેલું વિદ્યાર્થી મિત્રો શ્રીનગર છે. આ શ્રીનગર છે એને સરોવરોનું નગર છે કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે અહીંયા જ જગ્યાએ છે એ દાલ સરોવર આવ્યું, વુલર સરોવર આવ્યું, અનંતનાગ સરોવર આવ્યું, વેરીનાગ સરોવર આવ્યું. આવા બધા જેટલા જે સરોવરો છે જમ્મુ કાશ્મીરના શ્રીનગરની અંદર રહેલા છે. એટલા માટે થઈને શ્રીનગર છે એમને શું કહેવાય છે? સરોવરોનું નગર છે એ કહેવામાં આવે છે. ક્લિયર? ચાલો આગળ વધીશું. મીઠાનું રાજ્ય. હવે આ છે વિદ્યાર્થી મિત્રો કોઈ ઉપમા આપવાને મોહતાજ છે નહીં. મીઠાનું રાજ્ય કેવું કહેવાય છે તો કે ભાઈ સૌથી વધારે આપણે દરિયા કિનારો કોને લાગેલો છે તો કે ભાઈ આપણા ગુજરાત રાજ્ય છે એને સૌથી વધારે છે દરિયા કિનારો લાગેલો છે. તો મીઠાનું રાજ્ય છે એ કોને કહેવામાં આવે છે તો કે આપણું ગુજરાત રાજ્ય છે એને કહેવામાં આવે છે. અને પહેલાં છે ગુજરાતનો દરિયા કિનારો 1600 કિલોમીટર હતો અને હાલનો જે ગુજરાતનો દરિયા કિનારો છે એ કેટલો છે આ તમારે કોમેન્ટ કરીને છે એ જણાવવાનું છે, બરાબર. કોમેન્ટ કરીને છે એ જણાવવાનું છે કે ભાઈ હાલમાં ગુજરાતનો જે નવો દરિયા કિનારાનું જે માપ આધારિત છે એ કેટલો છે, એ કેટલા કિલોમીટર છે એ આવ્યો તો એ તમારે કોમેન્ટ કરીને જણાવવાનું છે. અને મજા આવતી હોય તો લાઈક ઠપકારવાનું ભૂલતા નહીં. ત્યારબાદનું વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની બોલેરો લાઈવ બેચ છે આપણે લઈને આવ્યા છીએ કે જેની અંદર આપને આ બેચની અંદર છે એ તમામ વિષય નિષ્ણાત ફેકલ્ટી ટીમનો છે લાભ મળવાનો છે વિદ્યાર્થી મિત્રો. ક્વોલિટી ટેસ્ટ, હેન્ડ રિટન નોટ, 30 મોડેલ પેપર સેટ, એનસીઆરટી જીસીઆરટીનો કોર્સ, તમામ વિષયની ઈ બુક અને આઈએમપી મટીરિયલ છે તમને ફ્રી સ્વરૂપે છે મળવાનું છે. સાથોસાથ તમામ કોર્સ તો ખરા જ, બરાબર. આ 3999ની 1 વર્ષની વેલિડિટી સાથે આપને આ ફૂલ કોર્સ છે એ વિદ્યાર્થી મિત્રો મળવા પાત્ર છે. એ થશે તો અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરીને આ સરસ મજાનો બોલેરો કોર્સ છે એને આપ પરચેઝ કરી શકો છો. ક્લિયર? ચાલો આગળ વધીશું. ગુલાબી શહેર. ચાલો ગુલાબી શહેર છે કોને કહેવામાં આવે છે? ભાઈ ગુલાબી શહેર, ગુલાબી શહેર, ગુલાબી શહેર. તો ગુલાબી શહેર છે તમને યાદ આવે છે ભાઈ રાજસ્થાન, રાજસ્થાન, રાજસ્થાન. તો રાજસ્થાનમાં આવેલું કયું તો કે જયપુર. તો આ રાજસ્થાનનું જે જયપુર છે એને કયું સિટી કહેવામાં આવે છે? ગુલાબી શહેર કહેવામાં આવે છે. ઇંગ્લિશની અંદર કહીએ તો પિંક સિટી છે એ કહેવામાં આવે છે. તો જયપુર છે અને ગુલાબી શહેર છે કહેવામાં આવે છે. ચાલો ત્યારબાદ છે ભારતનું હોલીવુડ. તો આ કઈ મારે કહેવાની જરૂર પડશે હવે? નહીં પડે ને? યસ, વેરી ગુડ. શું આવશે? કોમેન્ટ કરી દેજો. ભારતનું ટેલીવુડ. તો ભાઈ ભારતનું ટેલીવુડ છે ભાઈ કોને કહેવાય? ભારતનું ટેલીવુડ, ભારતનું ટેલીવુડ એક જ આવે છે. ચાલો કોમેન્ટ કરી દેજો. હમણાં જ મેં કીધું હતું રાજસ્થાનનું ગૌરવ, રાજસ્થાનનું ગૌરવ, બરાબર. જો અહીંયા રહ્યું રાજસ્થાન. કેસરિયા બાલમ આવો ને પધારો મારે દેશ, બરાબર. તો એવું રાજસ્થાન છે એનું ગૌરવ છે વિદ્યાર્થી મિત્રો શું છે? ચાલો કોઈ કહેશે. રાજસ્થાનનું ગૌરવ છે એ છે ચિત્તોડગઢ. શું છે? ચિત્તોડગઢ છે એ રાજસ્થાનનું ગૌરવ છે. શા માટે ભાઈ રાજસ્થાનનું ગૌરવ છે? કારણ કે આની અંદર છે એ 2 જાતના છે વિદ્યાર્થી મિત્રો શું આવેલા છે તો કે 2 જાતના સ્તંભ આવેલા છે. પહેલો છે એ નંબરે કયો આવે છે તો કે કીર્તિ સ્તંભ આવે છે. કીર્તિ સ્તંભ છે એ આવે છે. અને બીજો છે એ કયો આવે છે તો કે વિજય સ્તંભ આવે છે.
કયો આવે છે? વિજય સ્તંભ છે આવે છે, એટલા માટે ચિત્તોડગઢ છે એને રાજસ્થાનનું ગૌરવ છે એ કહેવામાં આવ્યું છે. તો તમારા માટે એક પ્રશ્ન બની જાય છે કે ભાઈ રાજસ્થાનનું હૃદય કોને કહેવામાં આવે છે? રાજસ્થાનનું હૃદય છે એ કોને કહેવામાં આવે છે? ચાલો જવાબ આપી દેજો. અને હજી એક પ્રશ્નનો તમે મને જવાબ આપજો કે ભાઈ રાજસ્થાનનું શિમલા કોને કહેવામાં આવે છે? રાજસ્થાનનું શિમલા છે એ કોને કહેવામાં આવે? બાકી શિમલા તો અહીંયા ઉપર જ આવે છે, પણ રાજસ્થાનનું શિમલા છે કોને કહેવામાં આવે છે? ઠંડો પ્રદેશ છે, બધા બહુ જગ્યાએ ફરવા જાય છે. કેજો કેજો કેજો. હાલો આગળ વધીશું. પહાડોની નગરી, પહાડોની નગરી છે એ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? પહાડોની નગરી છે એ કોને કહેવામાં આવે છે? તો કે પહાડોની નગરી વિદ્યાર્થી મિત્રો જાણીને આશ્ચર્ય થશે, પણ એ ડુંગરપુરને કહેવામાં આવે છે. ડુંગરપુર પણ ક્યાં એવું છે? રાજસ્થાન છે એને કહેવામાં આવે છે કે ભાઈ ડુંગરપુર છે એમને પહાડોની નગરી છે એ કહેવામાં આવે છે. ચાલો બરાબર. બાકી પર્વતોની રાણી એ વસ્તુ પાછી અલગ છે. બરાબર. જો પર્વતોની રાણી, આ પહાડોની નગરી ડુંગરપુર, તો પર્વતોની રાણી કોને કહેવામાં આવે? યસ, મસૂરી. કોને કહેવામાં આવે છે? મસૂરી છે એ કહેવામાં આવે છે. પણ હજી એક આવ્યું છે ભાઈ, પર્વતોની મલ્લિકા કોને કહેવામાં આવે? પર્વતોની મલ્લિકા કોને કહેવામાં આવે? ચાલો પર્વતોની મલ્લિકા, આ લગભગ તમે પહેલી વાર સાંભળ્યું હશે કે ભાઈ પર્વતોની મલ્લિકા છે કોને કહેવામાં આવે છે. ચલો તો પર્વતોની મલ્લિકા છે વિદ્યાર્થી મિત્રો એક અહીંયા એવું છે, ક્યાં એવું છે તો કે આ તમને દેખાય છે એવું ઝારખંડ દેખાય છે. આ ઝારખંડની અંદર આવેલું નેતરહાટ છે. નેતરહાટ છે એને પર્વતોની છે મલ્લિકા કહેવામાં આવે છે. કયું આવે? ઝારખંડની અંદર જે નેતરહાટ છે એને પર્વતોની મલ્લિકા કહેવામાં આવે છે. ચાલો તો પર્વતોની રાણી છે મસૂરી, પહાડોની નગરી છે ડુંગરપુર, અને પર્વતોની મલ્લિકા છે ઝારખંડ ખાતે આવેલું નેતરહાટ છે. યાદ જ રાખી લેજો. હાલો આગળ વધીએ. ભારતનો બગીચો કોને કહેવામાં આવે છે ભાઈ? ભારતનો બગીચો, તો ભાઈ ભારતનો બગીચો છે અહીંયા કર્ણાટક ખાતે આવેલા બેંગલુરુ છે. બેંગલુરુ છે એને ભારતનો બગીચો છે એ કહેવામાં આવે છે. પણ જો મસાલાનો બગીચો પૂછ્યો હોય, મસાલાનો બગીચો જો પૂછ્યો હોય તો ક્યાં આવે છે તો કે કેરળ ખાતે આવે છે. ક્યાં આવે છે? કેરળ ખાતે છે એ આવે છે. ત્યારબાદ છે મંદિરો અને ઘાટોનું નગર. મંદિર અને ઘાટોનું નગર અલગ અલગ પ્રકારના છે. ઘાટ અહીંયા આવેલા હોય તો એ કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? તો મંદિરો અને ઘાટોનું નગર છે એ કયું આવે છે તો કે અહીંયા છે એ ઉત્તર પ્રદેશ આવેલું છે. આ ઉત્તર પ્રદેશની અંદર છે એ વારાણસી આવેલું છે. આ વારાણસી છે એને મહેલો અને ઘાટોનું નગર કહેવામાં આવે છે. અહીંયા ઘણા પ્રકારના છે ઘાટ છે આવેલા છે. અસી ઘાટ આવે છે, કાશી ઘાટ આવે છે, ઘણા બધા છે, બનારસ ઘાટ આવે છે. આવા બધા ઘાટ અહીંયા રહેલા છે. તો વારાણસી છે એને મહેલો અને ઘાટોનું મંદિરો અને ઘાટોનું છે એ નગર કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એક પ્રશ્ન થાય કે ભાઈ ગુજરાતનું મંદિરોનું શહેર કોને કહેવામાં આવે છે? ગુજરાતમાં મંદિરોનું શહેર છે કોને કહેવામાં આવે છે? ચાલો આ વસ્તુ છે તમારે કોમેન્ટ કરીને છે જણાવવાની છે કે ભાઈ ગુજરાતની અંદર મહેલોનું મંદિરોનું છે શહેર કોને કહેવામાં આવે છે. ક્લિયર? હાલો આગળ વધીશું. ભારતનું પેરિસ કોને કહેવામાં આવે છે કે ભાઈ ભારતનું પેરિસ, ભારતનું પેરિસ, ભારતનું પેરિસ. તો ભારતનું પેરિસ છે વિદ્યાર્થી મિત્રો, જો અહીંયા રાજસ્થાન દેખાય તમને તો કે ભાઈ હા રાજસ્થાન છે. તો રાજસ્થાનની અંદર આવેલું છે એ સરસ મજાનું પિંક સિટી એવું જયપુર છે અને ભારતનું પેરિસ છે કહેવામાં આવે છે. જયપુર છે અને ભારતનું પેરિસ છે કહેવામાં આવે છે. તો સાહેબ હવે મને એક પ્રશ્ન થયો કે ભાઈ હવે મારે છે એ કઈ બાજુ જવું પડે તો કે ભાઈ કચ્છ બાજુ જવું પડે. તો ભાઈ કચ્છનું પેરિસ કોને કહેવાય? કચ્છનું પેરિસ છે એ કોને કહેવાય? ચાલો તમને આવડતું હોય તો કોમેન્ટ કરજો. તો ભાઈ હજી એક મને પ્રશ્ન થયો સાહેબ તો કે ભાઈ સૌરાષ્ટ્રનું પેરિસ કોને કહેવાય? સૌરાષ્ટ્રનું પેરિસ છે કોને કહેવામાં આવે છે? ચાલો ફટાફટ જવાબ આપી દેજો ભાઈ. કચ્છનું પેરિસ પૂછે વિદ્યાર્થી મિત્રો તો શું આવે છે? મુન્દ્રા આવે છે. શું આવે છે?
મુન્દ્રા આવે છે. અને સૌરાષ્ટ્રનું પેરિસ પૂછે તો નવાનગર સ્ટેટ એવું જામનગર છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર જવાબ છે આવે છે. રેડી? તો આ વસ્તુ છે મસ્ત મજાની યાદ રાખવા જેવી છે, પરીક્ષાની અંદર છે. આવા પ્રશ્નો છે એ વારા ઘડીએ છે પૂછાઈ જતા હોય છે, તો એનું આપણે ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ વધીશું. કોલસાનું શહેર, કોલસાનું શહેર, કોલસાનું શહેર. વિદ્યાર્થી મિત્રો, કોલસાની ખાણો તમને ખબર છે કે ભાઈ ઝારખંડ બાજુ આવેલી છે. તો કોલસાનું શહેર છે કોને કહેવાય છે? કોલસાનું શહેર છે ક્યાં આવ્યું છે? તો કે ભાઈ અહીંયા કંઈક આવ્યું છે, ઝારખંડ આગળ આવ્યું છે. અને કયું છે? તો કે ધનબાદ આવ્યું છે. કયું આવ્યું છે? ધનબાદ. આ ધનબાદ છે ક્યાં આવ્યું છે? એને કોલસાનું શહેર છે કહેવામાં આવે છે, ધનબાદ. ચાલો ત્યારબાદ છે રાજસ્થાનનું હૃદય. ચાલો કોમેન્ટ કરી દો. આ લગભગ મેં તમને હમણાં જ કરાવડાવી દીધું વિદ્યાર્થી મિત્રો. રાજસ્થાનનું હૃદય કોને કહેવામાં આવે છે? રાજસ્થાનનું હૃદય કહી દઉં છું. ચાલો, રાજસ્થાનનું હૃદય છે એ કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? અજમેરને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? અજમેર છે એને કહેવામાં આવે છે. આ અજમેર છે ત્યાં જ તે વિદ્યાર્થી મિત્રો ઢાઈ દિનકા ઝોપડા નામક છે એ મસ્જિદ આવેલી છે. બરાબર? અજમેર છે એને રાજસ્થાનનું હૃદય છે કહેવામાં આવે છે. ત્યારબાદ છે ગુરુનગરી કોને કહેવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો ગુરુનગરી છે અહીંયા પંજાબની અંદર આવેલું અમૃતસર છે, એને ગુરુનગરી છે કહેવામાં આવે છે. તમારે આ જ કરવાનું છે છોકરાઓ કે ભાઈ પીએસઆઈ કોન્સ્ટેબલની જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તો આવી રીતના એને છે ભારત દેશનો એક નકશો લઈ લેવાનો અને એની અંદર જે જગ્યાએ હું કેમ ગુરુનગરી કહેતો જાઉં તો પંજાબથી છે અહીંયા એરો નાખવાનો, એમ કરવાનું ગુરુનગરી, આવી રીતના બીજો એરો નાખવાનો તો અહીંયા સુવર્ણ મંદિર. આવી રીતના જો તમે કરશો ને તો પરીક્ષાની અંદર જ્યારે તમારે રિવિઝન કરવું પડશે ત્યારે તમને ફટાફટ જવાબ આવડશે. તો મેપિંગ થ્રુ છે આ બધી વસ્તુ છે ભણવાનું શીખી જાઓ, કારણ કે પરીક્ષાની અંદર આ વસ્તુ છે બહુ મહત્વની સાબિત થઈ રહેશે. ચાલો, સુગંધનું શહેર, સુગંધનું શહેર, સુગંધનું શહેર. સુગંધનું શહેર છે એ આખા ભારત દેશની મધ્યની અંદર આવેલું છે. બરાબર? જેને આપણે મધ્યપ્રદેશ કહીએ છીએ. આ મધ્યપ્રદેશનું એક શહેર છે એને કહેવાય છે કન્નૌજ. શું કહેવાય છે? કન્નૌજ. આ કન્નૌજ છે એ ક્યાં આવેલું છે? તો કે મધ્યપ્રદેશની અંદર આવેલું છે, કે જેને આપણે સુગંધનું શહેર કહીએ છીએ ભારતનું. પણ જો આપણને ગુજરાતનું કહે, ગુજરાતનું સુગંધી શહેર પૂછે, ગુજરાતનું સુગંધી શહેર પૂછે તો શું આવે છે? અથવા અત્તર નગરી પૂછે તો શું આવે છે? પાલનપુર આવે છે. બરાબર? ભારત દેશની અંદર પૂછીએ તો મધ્યપ્રદેશ આવશે, કન્નૌજ આવશે, પણ આપણા ગુજરાતની અંદર જો સુગંધી નગરી અથવા અત્તર નગરી તરીકે પૂછે તો જવાબ શું આવશે? તો જવાબ આપણો આવશે પાલનપુર છે એ આવશે. બરાબર? પાલનપુર ક્યાં આવ્યું છે ખબર ને? બરાબર? હવે તો મારે ન કહેવું પડે. હાલો આગળ વધીશું. પર્વતોની રાણી, પર્વતોની રાણી છે ક્યાં આવ્યું છે? તો કે ભાઈ ઉત્તરાખંડ બાજુ તમે જતા રહો. મસૂરી ક્યાં આવ્યું છે? મસૂરી છે પર્વતોની રાણી છે વિદ્યાર્થી મિત્રો. ચાલો, અરબ સાગરની રાણી, અરબ સાગરની રાણી શું આવે છે વિદ્યાર્થી મિત્રો? તો અરબ સાગરની રાણી છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા છે કેરળ છે, કેરળ. નાનકડું એવું ઝીણકું એવું એની અંદર આવેલું કોચી. આ કોચી છે વિદ્યાર્થી મિત્રો, એને શું કહેવાય છે? અરબ સાગર છે એની રાણી છે કહેવામાં આવે છે. કોચી ક્યાં આવ્યું? તો કે કેરળ ખાતે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા કોચી આવ્યું છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ છે ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કોને કહેવામાં આવે છે? ભારતનું સ્વિટ્ઝરલેન્ડ વિદ્યાર્થી મિત્રો જો સિમ્પલ છે કે ભાઈ સ્વિટ્ઝરલેન્ડ છે તો ત્યાં થોડીક ઠંડક હોય. તો હવે આમાં તમારે કોમેન્ટ કરવાની છે કે ભાઈ ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કોને કહેવામાં આવે? ચાલો વિદ્યાર્થી મિત્રો, ભારતનું સ્વિટ્ઝરલેન્ડ છે અહીંયા કાશ્મીરને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કાશ્મીર છે એને ભારતનું સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પીએસઆઈ કોન્સ્ટેબલની આપણી ઓફલાઈન બેચ છે. સવારે 9 થી 11 આપણે શરૂ કરી છે. નચિકેતા જે બિલ્ડિંગ છે ત્યાં આગળ આવેલું છે આઈસીમાં. ફ્રી ડેમો લેક્ચર શરૂ થઈ ગયા છે. સવારે 9 થી 11 ની બેચ છે. તો જે વિદ્યાર્થી મિત્રોને ઓફલાઈન બેચમાં ભણવાની ઈચ્છા હોય તો આપણે અહીંયા આવી શકે છે વિદ્યાર્થી મિત્રો. આપને ફ્રી છે ઓનલાઈન કોર્સ પણ મળશે. 4000ની કિંમતનો એનસીઈઆરટીનો કોર્સ પણ મળશે. જીસીઈઆરટી એનસીઈઆરટીનો સંપૂર્ણ અભ્યાસ કરાવવામાં આવશે. વધુ સ્કોર મેળવવા વ્યક્તિગત માર્ગદર્શન આપવામાં આવશે. વીકલી, મંથલી, ટાર્ગેટિવ, સબ્જેક્ટિવ મોક ટેસ્ટ, ગણિત, રીઝનિંગ, બંધારણ પર વિશેષ ભાર, નિશ્ચિત સફળતાની હાઈટેક વ્યૂહરચના સાથે આપને આનો ફાયદો થશે વિદ્યાર્થી મિત્રો. તો ફ્રી રજિસ્ટ્રેશન માટે અત્યારે 93 757 0111 ઉપર 0 ઉપર કોલ કરીને છે
એ આ બેચની અંદર છે, જોડાઈ શકો છો, કારણ કે બેચ ઓલરેડી ફૂલ થઈ જશે, પછી જે નવી બેચ આવતા વાર લાગે, તો ફાયદાકારક છે કે ભાઈ આપણે અત્યારથી છે એનો લાભ લઈ લઈએ. ચાલો, ત્યારબાદ છે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, આ કઈ મારે કહેવાની જરૂર છે? ઉત્તર ભારતનું માન્ચેસ્ટર ક્યાં આવે છે? તો કે જો અહીંયા આવે છે. શું આવે? તો કે કાનપુર. કાનપુરને છે ઉત્તર ભારતનું માન્ચેસ્ટર છે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું સ્વર્ગ છે કોને કહેવામાં આવે છે? તો ભાઈ જો સ્વર્ગની ભૂમિ હોય ને તો અહીંયા જમ્મુ કાશ્મીરમાં જ આવે, પણ જમ્મુ કાશ્મીરની અંદર વિદ્યાર્થી મિત્રો રહેલું છે શ્રીનગર. આ શ્રીનગર છે એને પૃથ્વીનું છે શું કહેવામાં આવે છે? તો કે સ્વર્ગ છે કહેવામાં આવે છે. શ્રીનગર છે અને પૃથ્વીનું સ્વર્ગ છે એ કહેવામાં આવે છે. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો જોડિયા શહેર. તો જોડિયા શહેર છે વિદ્યાર્થી મિત્રો 4 જોડ છે પરીક્ષાની અંદર તમારે યાદ રાખવી જોઈએ. પરીક્ષાની અંદર છે આમ તો આપણે જોડિયા શહેર 2 જ આવે ભાઈ, હૈદરાબાદ અને સિકંદરાબાદ, પણ 4 જોડ એવી છે કે જે પરીક્ષાની અંદર વારે તહેવારે છાસ વારે છે, એટલે કે ઘડીએ ઘડીએ છે પૂછાતી હોય છે. તો 4 જોડ છે હું તમને લખી દઉં છું, ખાસ યાદ રાખી લેજો અને લખી લેજો. જોડિયા શહેરની અંદર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આવે છે તો કે હૈદરાબાદ અને સિકંદરાબાદ. હૈદરાબાદ અને સિકંદરાબાદ. બીજા નંબરે આવે છે ભુવનેશ્વર અને કટક. ત્રીજા નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો કલકત્તા અને હાવડા. અને ચોથા નંબરે આવે છે આપણું અમદાવાદ ગાંધીનગર. ક્યાંક સાણંદ અથવા વિરમગામનો પણ ઉલ્લેખ હતો, પણ આપણે છે આ 4 જોડિયા શહેર છે એને યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. હૈદરાબાદ, સિકંદરાબાદ, ભુવનેશ્વર, કટક, કલકત્તા, હાવડા અને અમદાવાદ અને ગાંધીનગર. આ છે શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ભારતના જોડિયા શહેરો છે કે ભાઈ એક રીતનું છે એ આખે આખું જોડિયા શહેર હોય એવી રીતના આખું વર્કિંગ કરતું હોય એને કહેવામાં આવે છે. ક્લિયર છે? નવી જાણકારી મળીને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો, ત્યારબાદ છે ભારતનું બોસ્ટન કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો આ કાંઈ કહેવા જેવો કંઈ છે નહીં, પણ છતાંય હું કહી દઉં છું, બરાબર, બધાને યાદ હોય. ગુજરાતની અંદર એક આવેલું છે એ સિટી, એનું નામ છે અમદાવાદ. અમદાવાદ, તો અમદાવાદ છે એને શું કહેવાય છે? ભારતનું બોસ્ટન છે એ કહેવામાં આવે છે. ભારતનું બોસ્ટન છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ છે સુતરાઉ વસ્ત્રની રાજધાની કોને કહેવામાં આવશે? પહેલી નજરે તમને એમ થશે કે ભાઈ સાહેબ અમદાવાદ એવો જવાબ આવે, પણ ન આવે. સુતરાઉ વસ્ત્રની રાજધાની છે જ્યારે અમદાવાદ છે નહોતું, ત્યારે છે મહારાષ્ટ્રની અંદર આવેલું મુંબઈ છે એને સુતરાઉ વસ્ત્રની છે રાજધાની કહેવામાં આવે છે. તો સુતરાઉ કાપડની રાજધાની કોને કહેવામાં આવે છે? તો કે ભાઈ મુંબઈ છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ પૂછે છે લીચી શહેર. લીચી શહેર, લીચી શહેર આ કોઈ વ્યક્તિનું નામ નથી હો, લીચી એમ. લીચી છે ઓલું ખાવાનું આવે ને, બરાબર છે. તો લીચીનું શહેર છે કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? છે ને મસ્ત મજાનો પ્રશ્ન. તો લીચીનું જે શહેર છે વિદ્યાર્થી મિત્રો એ અહીં તમને દેખાય છે, જીયા હો બિહારી કે લાલા. આ બિહારની અંદર આવેલું મુઝફ્ફરપુર, એને છે એ શું કહેવાય છે? તો કે લીચીનું શહેર છે કહેવામાં આવે છે. મુઝફ્ફરપુર છે એ લીચીનું શહેર છે કહેવામાં આવે છે. ખાધેલી લીચી કેટલા લીચી ખાધેલી? કોમેન્ટ કરો હાલો, કેવી આવે લીચી ખાવી? ચણા ખાવ, ચણા દોડવાનું છે પરીક્ષામાં, લીચું ખાવું. વનોનું નગર. ચલો, વનોનું નગર છે કોને કહેવામાં આવે છે ભાઈ? વનોનું નગર. અહીંયા તમને ઉત્તરાખંડ દેખાય છે? તો કે ભાઈ હા સાહેબ દેખાય છે. આ ઉત્તરાખંડની અંદર આવેલું છે દહેરાદૂન છે, બરાબર. જો દહેરાદૂન આવે ને પાટલીદૂન આવે ને આવા બધા દૂન આવે ને એ બધા ઉત્તરાખંડની અંદર છે એ આવે છે. તો દહેરાદૂન છે એમની અંદર છે એ વનોનું નગર છે એને કહેવામાં આવે છે. ઉત્તરાખંડ ખાતે છે આવેલું છે. ત્યારબાદ છે તાળા નગરી. તો તાળા નગરી છે કોને કહેવાય? તો કે જો અહીંયા તમને દેખાય છે ઉત્તર પ્રદેશ. યસ, ઉત્તર પ્રદેશ. એની અંદર આવેલું અલીગઢ છે. આ અલીગઢ છે એને તાળા નગરી તરીકે છે ફેમસ છે.
ઉત્તર પ્રદેશનું છે અલીગઢ છે એ તાળા નગરી તરીકે છે એ ફેમસ છે. ગુજરાતની જો તાળા નગરી તમને પૂછી હોય તો ગુજરાતની અંદર તાળા નગરી આવે છે, ક્યાં આવે છે તો કે ખંભાત આવે છે. ક્યાં આવે છે? ખંભાત. તો ખંભાત છે એને ગુજરાતની જે તાળા નગરી કહેવાય છે. જ્યારે ભારતની તાળા નગરી કોને કહેવાય છે તો કે અલીગઢ ઉત્તર પ્રદેશ છે એને કહેવામાં આવે છે. સપનાનું શહેર, આ તો કાંઈ મારે કહેવાની જરૂર નથી કારણ કે મેં અગાઉ છે હમણાં લખાવી દીધું તમને, બરાબર. મહારાષ્ટ્રની અંદર આવ્યું છે સરસ મજાનું એવું સિટી, કોમેન્ટ કરી દેજો. હાલો આગળ વધીએ. હેલ્થ કેપિટલ, આ વસ્તુ છે મસ્ત મજાની છે, પરીક્ષાની અંદર એકવાર પૂછાઈ ચૂકેલું છે કે ભાઈ હેલ્થ કેપિટલ છે ક્યાં એવું. તો હેલ્થ કેપિટલ છે વિદ્યાર્થી મિત્રો સાઉથની અંદર છે, આપણે જતું રહેવાનું છે. અહીંયા તમને દેખાય છે તમિલનાડુ, અહીંયા તમિલનાડુ. આ તમિલનાડુની અંદર આવેલું છે ચેન્નઈ, બરાબર. પહેલા મદ્રાસ પ્રેસિડેન્સી તરીકે ઓળખાતું, હવે આવે છે ચેન્નઈ. તો ચેન્નઈ છે ત્યાં છે વિદ્યાર્થી મિત્રો શું આવ્યું છે તો કે હેલ્થ કેપિટલ છે એ ચેન્નઈ છે, એને કહેવામાં આવે છે, ચેન્નઈને કહેવામાં આવે છે. ત્યારબાદ આવે છે વિદ્યાર્થી મિત્રો પોલાદની નગરી, બરાબર. પોલાદની નગરી છે વિદ્યાર્થી મિત્રો કોને કહેવામાં આવે છે તો કે ભાઈ ઝારખંડ આગળ પાછું જતું રહેવાનું, બરાબર. પોલાદની નગરી અહીંયા જો ઝારખંડ છે, ઝારખંડની અંદર આવેલું છે જમશેદપુર છે. કયું પુર છે ભાઈ? જમશેદપુર છે, એને પોલાદની નગરી છે એ કહેવામાં આવે છે, બરાબર. પોલાદની નગરી છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ છે તહેવારોનું શહેર છે, ફેસ્ટિવલ સિટી ઓફ ઇન્ડિયા, બરાબર. ફેસ્ટિવલ સિટી પણ કહેવાય એને ઇંગ્લિશની અંદર. ફેસ્ટિવલ સિટી કોને કહેવામાં આવે છે તો ભાઈ ફેસ્ટિવલ સિટી, તહેવારોનું સિટી છે કોને કહેવામાં આવે છે તો કે અહીંયા તમિલનાડુ છે. આ રહ્યું તમિલનાડુ સાહેબ. આ તમિલનાડુ છે એની અંદર એક સિટી છે એનું નામ છે મદુરઈ. શું નામ છે? મદુરાઈ. વેંગાઈ નદી આગળ આવેલું છે, બરાબર. કાંજીપુરમ સાડી છે આની બહુ વખણાય એવું મદુરાઈ છે એને શું કહેવામાં આવે છે? ફેસ્ટિવલ સિટી પણ કહેવામાં આવે. અને હજી એક કહેવામાં આવે છે સ્લીપલેસ સિટી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? સ્લીપલેસ, એટલે કે ભાઈ ઊંઘતા જ ન હોય એવું શહેર છે એને કહેવામાં આવે છે. તહેવારોનું શહેર પણ આને મદુરાઈને જ કહેવામાં આવે છે. અને અહીંયા છે તમિલની અંદર કાંજીપુરમ સાડી છે, અહીં મદુરાઈની છે, ફેમસ છે, બરાબર. મીનાક્ષી મંદિર પણ અહીંયા છે આવેલું છે વિદ્યાર્થી મિત્રો. બહુ મસ્ત મજાનું છે મદુરાઈ સિટી. સ્લીપલેસ સિટી કહેવાય છે, તહેવારોનું શહેર કહેવાય છે જાગતું નગર, અને ફેસ્ટિવલ સિટી મદુરાઈ. ત્યારબાદ છે કર્ણાટકનું રત્ન. કર્ણાટકનું રત્ન છે વિદ્યાર્થી મિત્રો કોને કહેવામાં આવે છે? કર્ણાટકનું રત્ન. તો કર્ણાટકનું રત્ન છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આવે છે જો કર્ણાટકનું રત્ન, બરાબર. ટીપુ સુલતાન વખતનું મૈસૂર, પણ એને હવે નામ ચેન્જ થઈ ગયું છે મૈસૂરુ. તો આ મૈસૂરુ છે એને કર્ણાટક છે એમનું રત્ન છે કહેવામાં આવતું. બેંગલુરુ, મૈસૂરુ, બરાબર. એવા બધા નામ છે ચેન્જ થઈ ગયા સુરુ. ત્યારબાદ છે તાજનગરી. તો હવે તાજનગરી, તો હવે તાજ ક્યાં આવેલો હોય? તાજમહેલ. આ તાજમહેલ ક્યાં એવું હોય તો કે આગ્રા. આગ્રા ક્યાં એવું હોય તો કે ઉત્તર પ્રદેશ ખાતે છે એવું છે. તો તાજનગરી કોને કહેવાય છે? ઉત્તર પ્રદેશ છે એને કહેવામાં આવે છે. ત્યારબાદ છે સંતોનું શહેર. સંતોનું શહેર છે કોને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ચાલો, સંતોનું શહેર છે કોને કહેવામાં આવે છે? સંતોનું શહેર છે કોને કહેવામાં આવે છે? તો સંતોનું શહેર છે વિદ્યાર્થી મિત્રો ઋષિકેશ છે એને કહેવામાં આવે છે. કોને કહેવામાં આવે છે? ઋષિકેશ છે એને કહેવામાં આવે છે. હવે ઋષિકેશ ક્યાં આવું છે તમારે કોમેન્ટ કરવાનું છે. સંતોનું શહેર ઋષિકેશને કહેવામાં આવે છે, પણ ઋષિકેશ છે કયા રાજ્યમાં આવ્યું છે એ તમારે કહેવાનું છે, બરોબર છે? ચાલો, રાજસ્થાનનું શિમલા છે કોને કહેવામાં આવે છે? તો ભાઈ રાજસ્થાન છે એનું શિમલા એટલે કે કોઈ ઠંડો એવો પ્રદેશ હોય કે જે જગ્યાએ છે ઠંડી વધારે પડતી હોય અહીંયા આવે છે. કોને કહેવામાં આવે છે? એક જ છે માઉન્ટ આબુ. અરવલ્લીના જે શિખરો ઉપર છે એવું માઉન્ટ આબુ છે અને રાજસ્થાન છે એમનું શિમલા છે કહેવામાં આવે છે. પછી આવે છે બિહારનું દુઃખ. બિહારનું દુઃખ છે કોને કહેવામાં આવે છે? બિહારનું દુઃખ. તો ભાઈ બિહારનું દુઃખ છે એ કોસી નદીને કહેવામાં આવે છે. કઈ નદી? કોસી નદી છે એને કહેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો એમ પછી પૂછે કે ભાઈ પશ્ચિમ બંગાળનું દુઃખ છે એ કોને કહેવામાં આવે છે? પશ્ચિમ બંગાળનું દુઃખ છે એ કોને કહેવામાં આવે છે? તો એ આવે છે વિદ્યાર્થી મિત્રો દામોદર નદી.
કઈ નદી? દામોદર નદી. તો તમને એમ કહેવામાં આવે કે ભાઈ ઓડિશાનું દુઃખ કયું? ઓડિશાનું દુઃખ છે એ કઈ નદી? તો ભાઈ એ આવે છે મહાનદી આવે છે. કઈ નદી આવે છે? મહાનદી. તો આ 3 પ્રકારના છે દુઃખ છે એ નદીઓના યાદ રાખવાના છે. બિહારની દુઃખ પૂછે તો કઈ નદી આવે છે? તો કે કોસી નદી આવે છે. પશ્ચિમ બંગાળનું દુઃખ પૂછે તો કઈ આવે છે? દામોદર નદી આવે છે. અને ઓડિશાનું દુઃખ પૂછે તો કઈ આવે છે? મહાનદી છે એ આવે છે. તો આવી રીતના છે ને પરીક્ષાની અંદર આવા દુઃખ છે એ પૂછાઈ જાય છે. અને આવા દુઃખ છે તમને ન આવડે તો દુઃખ આપણને થાય, કારણ કે માર્કનું હવે દુઃખ થાય ને. હા, ચાલો લાઈક કરી દેજો. તો બોનસની અંદર ગુજરાતના મહેલો છે વિદ્યાર્થી મિત્રો કહી દઉં. આર્ટ ડેકો પેલેસ ક્યાં આવ્યો? તો કે મોરબીમાં. ઓર્ચાર્ડ પેલેસ ક્યાં આવ્યો છે? ગોંડલમાં. ગાર્ડન પેલેસ ક્યાં આવ્યો છે? બાલાસિનોર. બાલવિલાસ પેલેસ આવ્યો છે વઢવાણ. અને હુજુર પેલેસ આવ્યો છે પોરબંદર. સાથોસાથ બોલેરો બેચ છે 3,999 રૂપિયામાં. 1 વર્ષની વેલિડિટી છે. આપ વિદ્યાર્થી મિત્રો મોજ આવે, PSI કોન્સ્ટેબલનું ભણવું છે તો આવી શકો છો લાઈવ બેચમાં. તો અહીંયા સુધી રાખીએ છીએ વાલા વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે તમને આ માઇન્ડ મેપ સાથે છે આ ભૌગોલિક નામો અને ઉપનામો છે આપને જાણવાની મજા આવી હશે, અને વધારાનું છે એ આપને કંઈક જાણવા મળ્યું હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી છે રાખીએ છીએ. ફરી મળીશું કાલે લાઈવ પાર્ટ 6 સાથે, PYQ 2222ના PYQ સાથે. તો કાલે લાઈવ સવારે 8 વાગે છે એ આવવાનું ચૂકશો નહીં. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત.